વિદેશ મંત્રી જયશંકરનો પશ્ચિમી દેશો પર પ્રહાર, બેવડા માપદંડોની કરી આકરી ટીકા. ઉર્જા સુરક્ષા મુદ્દે ભારત કોઈના દબાણમાં નહીં આવે. ભારત વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં આયોજિત G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પશ્ચિમી દેશોના બેવડા માપદંડોની આકરી ટીકા કરી છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારત પર થઈ રહેલા આક્ષેપોનો સણસણતો જવાબ આપતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વર્તમાન નાજુક આર્થિક પરિસ્થિતિમાં ઉર્જા અને અન્ય આવશ્યક ચીજવસ્તુની ઉપલબ્ધિને અનિશ્ચિત બનાવવાથી કોઈનું ભલું થતું નથી. જયશંકરે યુક્રેન અને ગાઝા જેવા વૈશ્વિક સંઘર્ષોને કારણે વિકાસશીલ દેશો ગ્લોબલ સાઉથ પર પડેલી ગંભીર અસરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે બેવડા માપદંડો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તેમનો ઇશારો એવા પશ્ચિમી દેશો તરફ હતો જે ભારતને રશિયા સાથેના આર્થિક સંબંધો ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે, જ્યારે તેઓ પોતે રશિયા પાસેથી ઉર્જા ખરીદી રહ્યા છે. તેમણે કહ્યું કે સંઘર્ષોને કારણે પુરવઠા શૃંખલા અને કિંમતો પર પહેલેથી જ દબાણ છે, ત્યારે આવી નીતિઓ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. વિદેશ મંત્રીએ સમાધાનના માર્ગ તરીકે સંવાદ અને કૂટનીતિને એકમાત્ર વિકલ્પ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે શાંતિ ચોક્કસપણે વિકાસને શક્ય બનાવે છે, પરંતુ વિકાસને જોખમમાં મૂકીને શાંતિ સ્થાપિત કરી શકાતી નથી. આ સાથે તેમણે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવા અને સંયુક્ત રાષ્ટ્ર જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. Access and cost themselves became pressure points on nations. Double standards are clearly in evidence. Excellencies, peace can certainly enable development, but by threatening development, we cannot facilitate peace. Making energy and other essentials more uncertain in an economically fragile situation helps no one. Therefore, the way out is to move the needle towards dialogue and diplomacy, not in the opposite direction towards further complications.